हेलो फ्रेंड्स, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજના વિડિયો લેક્ચર્સની અંદર આપણે ચર્ચા કરીશું જઠરમાં થતી પાચનની પ્રક્રિયા. આગળના વિડિયો લેક્ચર્સની અંદર મિત્રો આપણે જે છે એ વાત કરી ચૂક્યા છીએ કે મુખ ગુહાની અંદર પાચન જે છે એ કઈ પ્રક્રિયા વડે થાય છે. ત્યાર પછી જે છે મુખ ગુહામાં પાચન થઈ અને ખોરાક જે છે એ પરિસંકોચનની ક્રિયા વડે જઠરની અંદર આવે છે અને જઠરની અંદર કેવી રીતે પાચન પ્રક્રિયા થાય છે તેના વિશે મિત્રો જે છે હવે વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીએ. હવે મિત્રો આપણે વાત કરીએ જઠરમાં થતું પાચન અથવા તો જઠરમાં થતી પાચન પ્રક્રિયા અને જઠર રસનું બંધારણ જે છે એના વિશે જે છે એ વાત કરીએ. સૌપ્રથમ જે છે મિત્રો જઠરમાં શ્લેષ્મ સ્તર આવેલું છે. આ શ્લેષ્મ સ્તર એ સૌથી અંદરનું આવરણ છે. આ શ્લેષ્મ સ્તરની અંદર મિત્રો જઠર ગ્રંથિઓ આવેલી છે. આ જઠર ગ્રંથિઓ મિત્રો જે છે એ 3 પ્રકારના કોષો ધરાવે છે. 3 પ્રકારના કોષો ધરાવે છે મિત્રો. આ 3 પ્રકારના કોષો કયા કયા છે, એમનું કાર્ય શું છે, એમના વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ કોષ જે છે, પહેલો જે છે એવા કોષો કે જે શ્લેષ્મનો સ્ત્રાવ કરતા હોય. શ્લેષ્મનો સ્ત્રાવ કરતા શ્લેષ્મીય ગ્રીવા કોષો. આ કોષોને મિત્રો કહેવામાં આવે ગોબલેટ સેલ અથવા તો ગોબલેટ કોષો. હવે મિત્રો અહીંયા સમજો શ્લેષ્મ શા માટે જરૂરી છે કે જો જઠરની અંદર શ્લેષ્મ નહીં હોય તો એવી પરિસ્થિતિની અંદર જે જઠરનો જે HCl છે એ જઠરની દિવાલમાં ચાંદા પાડી દેશે, કારણ કે જે છે ખૂબ જ તીવ્ર જે છે એ એસિડ છે માટે. એટલે શ્લેષ્મ જે છે એમનો ડાયરેક્ટલી જે છે એ જઠરની દિવાલ સાથેનો સંપર્ક થવા દેશે નહીં. એટલે શ્લેષ્મને કારણે HCl જે છે એ ડાયરેક્ટ જઠરના અંદરના કોષોના આવરણ સાથે સંપર્કમાં રહેશે નહીં. એ કોના સંપર્કમાં રહેશે? શ્લેષ્મના સંપર્કમાં રહેશે. એટલે મિત્રો શ્લેષ્મ સ્તર જે છે એ ગોબલેટ કોષો જે છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. બીજા કોષો વિશે આપણે વાત કરીએ. અહીંયા બીજો પ્રકાર અથવા તો જઠરની બીજી ગ્રંથિ એ નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. આ કોષો કયા મિત્રો? હવે મિત્રો અહીંયા સમજો, પેપ્સિનોજન એ પ્રોટીનના પાચન સાથે સંકળાયેલો ઉત્સેચક છે. અને ઉત્સેચકો મિત્રો શેના બનેલા છે? પેપ્ટાઇડના બનેલા છે. તો આ કોષોનું નામ એના ઉપરથી છે. તો કેવા કોષો? તો કે પેપ્ટિક કોષો. કોનો સ્ત્રાવ કરે? તો કે પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે. અહીંયા મિત્રો યાદ રખાય પીપી પે. જઠરની અંદર કયા કોષો? સ્લેગો પીપી અથવા તો પે. સ્લેગો પેપે ઓક્ઝેન્ટિક HCl. સ્લેગો પેપે ઓક્ઝેન્ટિક HCl. હવે ઓક્ઝેન્ટિક HCl નો મતલબ શું, એના વિશે વાત કરીએ મિત્રો આપણે. અહીંયા ત્રીજી ગ્રંથિય કોષો, ત્રીજા પ્રકારના ગ્રંથિય કોષો HCl અને વિટામિન B12. વિટામિન B12 જે છે મિત્રો આખો કોમ્પ્લેક્સ છે. વિટામિન B12 ના શોષણ માટે આવશ્યક કારક એટલે કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર, આવશ્યક કારકનો સ્ત્રાવ કરતા હોય એવા કોષો
આ આવશ્યક કારક સિવાય મિત્રો મંદ HClનું સ્ત્રાવ નહીં થાય અને વિટામિન B12ની શોષણની પ્રક્રિયા નહીં થાય મિત્રો. આ કોષોને કહેવામાં આવે ઓક્ઝેન્ટિક કોષો. ઓક્ઝેન્ટિક કોષો. બીજા શબ્દોમાં એનું નામ છે પરાઇટલ કોષો. તો મિત્રો આમાંથી જે છે એ પ્રશ્ન પૂછી શકાય કે જઠરની અંદર એવા કયા કોષો છે કે જે HClના સ્ત્રાવ અને વિટામિન B12ની શોષણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે? તો ઓક્ઝેન્ટિક કોષો અથવા તો પરાઇટલ કોષો. અહીંયા દરેક જગ્યાએથી મિત્રો MCQ નીકળે છે 3 જઠરીય ગ્રંથિઓમાંથી. હવે મિત્રો આપણે આગળ વાત કરીશું તો કે જ્યાં સુધી મંદ HClનો સ્ત્રાવ ન થાય ત્યાં સુધી પેપ્સિનોજન જે છે એ સક્રિય પેપ્સિનમાં રૂપાંતરણ પામતો નથી. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ. આગલા વિડીયો લેક્ચર્સની અંદર આપણે વાત કરી હતી કે ખોરાક જે છે એ મુખમાંથી મુખગુહાથી જે છે ચાવવાની પ્રક્રિયા થઈ કંઠનળીમાંથી જે છે મિત્રો અન્નનળીમાંથી જે છે મિત્રો મુદ્રિકા વાલની મારફતે જઠરીય પોલાણમાં આવે છે. આ જઠરીય પોલાણ જે છે એની અંદર નિજઠરીય ભાગ, કયો ભાગ? નિજઠરીય. આગલા વિડીયો લેક્ચર્સની અંદર આપણે વાત કરી ચૂક્યા હતા જઠરની રચના વિશે મિત્રો. નિજઠરીય ભાગ ગેસ્ટ્રીનનો સ્ત્રાવ કરે છે. કોનો સ્ત્રાવ કરે છે? ગેસ્ટ્રીન જે છે એનો સ્ત્રાવ સાથે જે છે એ સંકળાયેલા છે. અને બીજું કે એની મદદથી શું થાય કે એ જઠર રસના સ્ત્રાવને ઉત્તેજે. કોના સ્ત્રાવને ઉત્તેજે? જઠર રસના સ્ત્રાવને ઉત્તેજે છે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો અહીંયા તમે સમજો કે જઠરની રચના એ આ રીતે છે, લોબ લાઇક સ્ટ્રક્ચર છે મિત્રો. અહીંયા જે છે આ રીતે. આ રીતે જે આકારનું છે. આ જે ભાગ છે એને કહેવામાં આવે ઉપરી જઠર. આ જે છે એ ભાગને કહેવામાં આવે કાર્ડિયાક જઠર એટલે હૃદયગામી જઠર. અને આ જે ભાગ છે એને કહેવામાં આવે ની જઠર. તો આ ની જઠર જે છે એ ગેસ્ટ્રીનનો સ્ત્રાવ સાથે સંકળાયેલા છે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ જઠરની અંદર ખોરાક જે છે મિત્રો 4 થી 5 કલાક જે છે એમનો સંગ્રહ થાય. અહીંયાથી યુ આકારના પક્વાશયમાં ખુલે. જઠર પછી નાના આંતરડાનો પ્રથમ ભાગ જેને કહેવામાં આવે પક્વાશય. પક્વાશયમાં સીધો ખોરાક નથી જતો, મુદ્રિકા સ્નાયુની મદદથી અહીંયા આવે અન્નનળીમાંથી જઠરમાં 4 થી 5 કલાક જે છે એ રહે. એની અંદર પેરિસ્ટાલિક મૂવમેન્ટ થાય. પેરિસ્ટાલિક મૂવમેન્ટ એટલે મિત્રો અહીંયા વલોવવાની પ્રક્રિયા. વલોવવાની પ્રક્રિયા શા માટે થાય? તો કે જે પણ કંઈ ખોરાક છે આ ખોરાક જે છે મિત્રો એ જઠરના અમ્લ સાથે અને જઠર રસ સાથે યોગ્ય રીતે મિશ્ર થાય એ માટે આ પેરિસ્ટાલિક મૂવમેન્ટ જે છે અથવા તો જે છે વલોવવાની પ્રક્રિયા જે છે એ થાય છે. અને અંતે ખોરાક જે છે મિત્રો આમ પાકની અંદર રૂપાંતરણ પામે છે મિત્રો. હવે મિત્રો અહીંયા સમજજો કે આ જે મૂવમેન્ટ છે જેને આપણે કીધું પેરિસ્ટાલિક મૂવમેન્ટ અથવા તો વલોવવાની પ્રક્રિયા મિત્રો જઠરની અંદર આવેલું એક સ્તર જેને કહેવામાં આવે સ્નાયુ સ્તર. આપણે વાત કરી ગયા 4 સ્તરો વિશે.
લસી સ્તર, સ્નાયુ સ્તર, અધઃ શ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. આ સ્નાયુ સ્તરની અંદર આયામ અને વર્તુળી સ્નાયુઓ આવેલા છે. આ આયામ અને વર્તુળી સ્નાયુઓની મૂવમેન્ટને કારણે વલોવવાની પ્રક્રિયા જે છે એ થાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ, તો કે જઠરની અંદર પેપ્સિનોજન ઉત્સેચક છે. જઠરની અંદર કયો ઉત્સેચક છે? તો કે પેપ્સિનોજન. આ પેપ્સિનોજન જે છે મિત્રો, નોજન જે જગ્યાએ પ્રો અથવા તો નોજન શબ્દ હશે મિત્રો, એ ઉત્સેચક જે છે એ શરૂઆતમાં કેવા સ્વરૂપે ઉત્પન્ન થશે? નિષ્ક્રિય સ્વરૂપે. ત્યારબાદ જે છે એ સક્રિય સ્વરૂપમાં આવશે. ત્યાર પછી જે છે એ કેવા સ્વરૂપમાં આવશે? સક્રિય સ્વરૂપમાં જે છે એ આવશે. આ સક્રિય સ્વરૂપ કોને લીધે થાય છે? તો દરેક જગ્યાએ આ સક્રિય સ્વરૂપ અલગ અલગ જે છે એ પ્રકારના ઇન્ટ્રિન્સિક ફેક્ટર કે કોઈક એમિનો એસિડ કે કોઈક બીજા ઉત્સેચકની મદદથી અથવા તો કોઈ કેમિકલ પ્રોસેસની મદદથી જે છે એ થાય છે. અહીંયા પેપ્સિનોજનને સક્રિય સ્વરૂપમાં કોણ નિર્માણ પામ કરે છે? તો સક્રિય સ્વરૂપમાં પેપ્સિનોજનને HCl જે છે એ સક્રિય કરે છે. આ HClનો સ્ત્રાવ જે છે મિત્રો, આપણે વાત કરી દીધી હતી પરાઇટલ કોષો અથવા તો ઓક્ઝેન્ટિક કોષો દ્વારા જે છે એ થાય છે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. હવે મિત્રો આગળ જે વાત કરીએ આપણે એની અંદર, અહીંયા તમે જે છે મિત્રો જોઈ શકો છો કે પેપ્સિનોજન જે છે એ HClની હાજરીમાં સક્રિય પેપ્સિનમાં ફેરવાય. આ સક્રિય પેપ્સિન જે છે પ્રોટીનનું પાચન કરે છે અને પ્રોટીનનું જે છે પાચન થતાં પ્રોટીન જે છે એ પ્રોટીઓસિસમાં ફેરવાશે અથવા તો પેપ્ટોન્સની અંદર, બંને જે છે એની અંદર જે છે ફેરવાશે. પ્રોટીન મિત્રો જે છે એ એમિનો એસિડનો પોલિમર છે. ઘણા બધા જુદા જુદા એમિનો એસિડ ભેગા મળીને જે છે એ મિત્રો પ્રોટીનની જે છે એ રચના થાય છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો જઠર રસમાં આવેલ શ્લેષ્મ, બાયકાર્બોનેટ, શ્લેષ્મ અને બાયકાર્બોનેટ. હવે મિત્રો સમજો, શ્લેષ્મ અને બાયકાર્બોનેટ શું મેન્ટેન કરે? કે જઠર એસિડિક માધ્યમ પ્રોવાઈડ કરે. કોની મદદથી? તો કે HClની મદદથી. તો જે છે એ શ્લેષ્મ જે છે એ HClથી જે છે એ જઠરીય દિવાલનું શું કરશે મિત્રો? રક્ષણ કરશે. એક પ્રકારે ઊંજણ તરીકેનું જે છે મિત્રો કાર્ય કરે છે કે જેને હિસાબે પ્રક્રિયા જે છે એ મિત્રો ઝડપી થાય. બીજું, HClથી જે છે એ શું કરશે? રક્ષણ કરશે. બાયકાર્બોનેટ શું કરશે મિત્રો? તો કે બેઝિક માધ્યમ પૂરું પાડશે કે જેને કારણે આપણને એસિડિટી જે છે એ થાય નહીં. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન જે છે એને બાયકાર્બોનેટ જે છે એ ઘટાડી દેશે, જેને કારણે એસિડિકતા જેમ જેમ ખોરાક જે છે આંતરડામાં જતો જાય એમ એમ એસિડિકતા જે છે એ કેવી થતી જાય? ઓછી થતી જાય મિત્રો. આ શબ્દ સમજો અહીંયા. બાયકાર્બોનેટ એ બેઝિક છે, એ બેઝિક માધ્યમ પૂરું પાડે છે. કોની વિરુદ્ધ? તો કે એસિડિક માધ્યમની વિરુદ્ધ. એસિડિક માધ્યમ કોણ પ્રોવાઈડ કરે છે? તો કે HCl પ્રોવાઈડ કરે છે. HCl જે છે એની હાજરી ઓછી કરવા બાયકાર્બોનેટ જે છે એ જરૂરી છે. HCl બીજું શું કરે? કે જઠરના કોષોની દિવાલને નુકસાન પહોંચાડે, અંદરની જે દિવાલ છે એને. તો અહીંયા શ્લેષ્મ જે છે એ ઊંજણ તરીકે કાર્ય કરી અને HClનો અને દિવાલનો સંપર્ક થવા દેશે નહીં. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે HCl જે છે
એ પેપ્સિન માટે, એટલે જે પહેલાં નિષ્ક્રિય પેપ્સિનોજન હતો એને પેપ્સિનમાં ફેરવવા માટે યોગ્ય માધ્યમ પૂરું પાડે છે. આ માધ્યમ કેવું હોવું જોઈએ? હવે મિત્રો સમજજો, અમ્લીય માધ્યમ હશે, એસિડિક માધ્યમ હશે તો જ પેપ્સિનોજન સક્રિય પેપ્સિનમાં ફેરવાશે. આ માધ્યમની પીએચ કેટલી હોવી જોઈએ? તો કે 1.8. 1.8 પીએચની અંદર જે છે એ નિષ્ક્રિય પેપ્સિનોજન સક્રિય પેપ્સિનની અંદર જે છે એ રૂપાંતરણ પામે છે. આ સાથે મિત્રો આપણે વાત કરીએ તો મુખમાંથી આવેલો ખોરાક એની અંદર જીવાણુ હોઈ શકે. જીવાણુ એટલે બેક્ટેરિયા, વાયરસ હોઈ શકે, બીજા કોઈ પરોપજીવી હોઈ શકે. આ બધા જે છે એ રોગકારક તરીકે વર્તશે. તો અહીંયા HCl જે છે એના એસિડિક માધ્યમ દ્વારા આ રોગકારકોનો જે છે એ નાશ થાય છે મિત્રો. આ રોગકારકોનો નાશ થવાને કારણે જે છે એ શરીર આપણું જે છે એ સ્વસ્થ રહેશે, જેને કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વધે છે મિત્રો. અને બીજી વસ્તુ, આ એક પ્રકારનું બેરિયર તરીકે વર્તે છે, શરીરમાં બેરિયર તરીકે વર્તે છે કે જેની મદદથી આવા રોગજન્ય સજીવો આપણા શરીરની અંદર જે છે એ મિત્રો દાખલ થઈ શકે નહીં, એમનો જે છે એ નાશ કરવામાં આવે. આગળ એક બેરિયર આપણે વાત કરી દીધી કે મુખની અંદર, લાળની અંદર જે છે એ લાઇસોઝાઇમ આવેલું હોય, એ લાઇસોઝાઇમ પણ આ રીતે નાશ કરે છે. છતાંય જો કોઈ જીવાણુ વાયરસ જે છે એ આગળ વધી જાય તો અહીંયા બીજું માધ્યમ જે છે એ HCl છે. HCl જે છે એ આવા રોગકારક જીવાણુઓ હોય, વાયરસ હોય, પરોપજીવીઓ હોય એમને જે છે એ તોડી નાખે છે. એસિડિક માધ્યમને કારણે જે છે એ એસિડિક માધ્યમ સહન ન કરી શકે, એને કારણે એમનું જે છે એ મૃત્યુ થશે મિત્રો. પીએચ કેટલી? યાદ રાખજો, 1.8 પીએચની અંદર આ બધી પ્રક્રિયા થાય છે મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ હવે આગળની વાતની અંદર મિત્રો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. પ્રોટીઓલાઇટિક, પ્રોટીઓ નો મીન્સ પ્રોટીન, લાઇટિક નો મીન્સ તોડવું અથવા તો છૂટા પાડવું. ઉત્સેચક કયો કીધો આપણે? રેનિન. રેનિન જે છે એ કઈ જગ્યાએ હશે? તો કે શિશુના, શિશુ એટલે બાળકના જઠર રસમાં. આ જે છે એ દૂધનું પાચન કરે, દૂધનું પાચન કરે. એટલે દૂધનું નથી પાચન કરતું, દૂધમાં આવેલા પ્રોટીનનું પાચન કરે. દૂધમાં આવેલા પ્રોટીન, રેનિન દૂધમાં આવેલા પ્રોટીનનું પાચન કરે. દૂધમાં કયું પ્રોટીન હોય મિત્રો? કેસીન પ્રોટીન હોય. હવે મિત્રો સમજજો, રેનિન જે છે એ દૂધમાં આવેલા કેસીન પ્રોટીનના પાચનની અંદર જે છે મિત્રો મદદ કરે. આ કેસીન પ્રોટીન જે છે એ અહીંયા રેનિન દ્વારા જે છે એ પાચન પામે. હવે મિત્રો સમજજો, આ વ્યવસ્થા ફક્ત રેનિનની, રેનિન ફક્ત બાળકોમાં હાજર હોય, બાળકોમાં હાજર, વયસ્કમાં હોતો નથી. વયસ્ક વ્યક્તિઓમાં અથવા તો મોટી ઉંમર ધરાવતા, મોટી ઉંમરના લોકોમાં હોતો નથી. બુકમાં નહીં આપેલું હોય લખી નાખજો મિત્રો. આમાં અહીંયા જે હું ભણાવું એમાંની ઘણી બધી વસ્તુ જે છે બુકમાં નહીં આપેલી હોય, તો એ મિત્રો જે છે એ લેક્ચર ભેગું તમે લખતા રહેજો. બીજું મિત્રો, જઠર ગ્રંથિની અંદર લિપિડના પાચન સાથે સંકળાયેલું લાઇપેઝ,
લાઇપેઝ કોનું પાચન કરે? તો મિત્રો લિપિડનું પાચન કરે. અને શેમાં રૂપાંતરણ કરે? લિપિડનું ફેટી એસિડ અને ગ્લિસરોલ અથવા તો ટ્રાયગ્લિસરાલ્ડિહાઇડની અંદર એનું રૂપાંતરણ કરે મિત્રો. પણ અહીંયા સંપૂર્ણ પ્રમાણમાં લિપિડનું પાચન નથી થતું, ખૂબ જ ઓછા અંશે લિપિડનું પાચન જે છે અહીંયા જઠરમાં થાય છે. આ લાઇપેઝ જઠરમાં આવેલો હોવાને કારણે એને કહેવામાં આવે છે જઠરીય લાઇપેઝ. હવે મિત્રો ખોરાક જે છે આખી આ પ્રોસેસમાંથી પસાર થયા પછી એ પકવાશયની અંદર જશે. આ ખોરાક કેવો છે મિત્રો? એસિડિક છે. હવે પકવાશયમાં એના બેઝિક ખોરાકની અંદર એનું રૂપાંતરણ થશે. કઈ રીતે એની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ કરીશું મિત્રો. અહીંયા જઠર અને પકવાશય વચ્ચે જે છે એક મુદ્રિકા સ્નાયુઓ આવેલા છે, એ વાલ આવેલો છે. એ કયો વાલ છે, કઈ રીતે આખી પ્રોસેસ થાય છે એના વિશે આપણે વાત કરીશું. છતાંય હવે જ્યારે વલોવવાની પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગયા પછી જઠરનો જે આમ પાક છે એ નાના આંતરડામાં જશે, પકવાશયમાં જશે મિત્રો. પકવાશયની અંદર આ બધો જે ખોરાક છે એ ઠલવાશે. વધુ ચર્ચા આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઉં છું. થેન્ક યુ, આભાર. અમારી વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. શેર કરીને મિત્રો વધુમાં વધુ લોકો કે જે ઘરે બેઠેલા છે, ઘરે બેસીને એમનો લાભ લઈ શકે, જે લોકો 12મા ધોરણમાં નીકળવાના છે એમને પણ આ વિડીયો લેક્ચર જે છે એ લાભદાયક થશે. એટલા માટે મિત્રો એમને પણ આ વિડીયો લેક્ચર મોકલો કે જેની મદદથી એ પણ જોઈ શકે. થેન્ક યુ, આભાર.